હેલો મિત્રો, કેમ છો? મજામાં. અમે તો આવી ગયા છીએ મારા પપ્પાના ઘરે. અને પછી હું ને મારા મમ્મી વાડીમાં શાકભાજી લેવા ગયા હો. અને આ છે મારો ધ્રુવ. એની વાડીમાં તો બહુ જ મજા આવી ગઈ હો, આંટા મારવાની. પછી ભીંડો વીણતા વીણતા ભીંડો નહીં પણ છોડવો ભાંગી ગયો હો. પછી તો અમારો ધ્રુવ જો ભીંડો ઉતારવા મળ્યો. પછી ભીંડો તો એનાથી કઈ તૂટ્યો નહીં. પછી તો મારા મમ્મીએ ના પાડી. ત્યાં તો મારો ભાઈ બુલબુલનું બસ્સું લઈને આવી ગયો હો. ઓહો, મારે હાથમાં પકડવું હતું પણ મને તો બીક લાગતી હતી. તોય મેં પકડી લીધું. બુલબુલનું બચ્ચું તો બહુ મસ્ત હતું હો, નાનું એવું છે જો. ત્યાં તો મામાના ઘરે તો કેરીની મોજ હોય. ત્યાં તો મામા મેળ્યા કેરીયું ખવડાવવા. બીજું તો હું ભીંડો ને એવું હતું. ભીંડો નથી લઈ જાવો. ના લઈ જાવ. નહીં. તો બીજું તો મકાઈ હતી એ બધી પૂરી થઈ ગઈ. તું આવી. પછી તો પપ્પા સિંગની તાણ કરતા હતા એટલે આપણે તો ઘરે જવાની ઉતાવળ હતી એટલે આપણે સિંગ લઈ જવાની ના પાડી દીધી. પછી તો ધ્રુવના મામાને હતી વેવડિંગની દુકાન. પછી તો ભાણાને મામાએ બનાવી દીધી રેકડી હો. આ રેકડીએ કોણ કોણ રમ્યા છો? જરા લાઈક કરી કોમેન્ટ કરી મને કહેજો. જય દ્વારકાધીશ.